વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મગજની અંદર અગ્ર મગજની અંદર આંતર મસ્તિષ્ક વિશે ભણી ગયા. ત્રણ ભાગો ભણ્યા હતા. અગ્ર મગજની અંદર ધ્રાણપિંડ, બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને આંતર મસ્તિષ્કની અંદર થેલેમસ અને હાઇપોથેલેમસ. હવે એક વસ્તુ અગ્ર મગજમાં બાકી હતી, બાકી આજે આપણે ભણશું મધ્ય મગજ અને પશ્વ મગજ. બહુ ઈઝી ટોપિક છે, તો એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે. અગ્ર મગજની અંદર આવેલી એક રચનાનું નામ છે લિમ્બિક તંત્ર, લિમ્બિક લોબ અથવા તો લિમ્બિક ખંડ. બરાબર? તો અગ્ર મગજની અંદર આવેલી રચના લિમ્બિક ખંડ અથવા તો લિમ્બિક તંત્ર. તો પરીક્ષાની અંદર નીટની અંદર એમસીક્યુ માં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ભાઈ લિમ્બિક ખંડ, લિમ્બિક તંત્ર જે છે કોના કોના જોડાવાથી બને છે, કઈ કઈ રચનાઓ ભેગી થઈને લિમ્બિક લોબનું નિર્માણ કરે છે. તો એમસીક્યુ માટે યાદ રાખવાનું છે બૃહદ મસ્તિષ્કનો અંદરનો ભાગ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, લિમ્બિક લોબ, લિમ્બિક તંત્ર કોના કોના જોડાવાથી બને છે? તો બૃહદ મસ્તિષ્કનો અંદરનો ભાગ પ્લસ એનસીઈઆરટી માં આવો શબ્દ લખેલો છે ઊંડી રચનાના સમૂહો. ઊંડી રચનાના સમૂહો. તો ઊંડી રચનામાં કોણ કોણ? તો કે ઊંડી રચનાની અંદર ભૂખરા દ્રવ્યનો સમૂહ, ભૂખરા દ્રવ્યનો સમૂહ. પહેલી રચના ભૂખરા દ્રવ્યનો સમૂહ અથવા તો આપણે બોલશું એમિગ્ડાલા અને હિપોકેમ્પસ. તો આટલું જે છે એ ભેગું મળીને લિમ્બિક ખંડ અથવા તો લિમ્બિક તંત્રની રચના કરે છે. ફરીવાર એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે, લિમ્બિક ખંડ અથવા તો લિમ્બિક તંત્રની રચનામાં કોણ કોણ ભાગ લે છે? તો પહેલું બૃહદ મસ્તિષ્કના અંદરના ભાગો પ્લસ ઊંડી રચનાના સમૂહ. ઊંડી રચનાના સમૂહોમાં કોણ કોણ? તો કે ભૂખરા દ્રવ્યનો ભાગ એટલે કે એમિગ્ડાલા અને એની સાથે કોણ? હિપોકેમ્પસ ભેગા મળીને કોનું નિર્માણ કરે છે? લિમ્બિક લોબ અથવા તો લિમ્બિક તંત્રનું નિર્માણ કરે છે. હવે નેક્સ્ટ એમસીક્યુ, લિમ્બિક તંત્ર શું કામ કરે છે? તો સેકન્ડ સેન્ટેન્સ એનસીઈઆરટી માં એવું લખેલું છે કે લિમ્બિક તંત્ર હાઇપોથેલેમસ સાથે મળીને, લિમ્બિક તંત્ર હાઇપોથેલેમસ સાથે મળીને વ્યક્તિની જાતીય વર્તણૂકો, સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ, લાગણીશીલ ક્રિયા જેમ કે આનંદ આવો, ગુસ્સો આવો, બરોબર છે, ડર લાગવો, એવી પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે. અને સાથોસાથ મોટિવેશનલ સેન્ટર, પ્રેરણાદાયી કેન્દ્રો પણ ધરાવે છે. પ્રેરણાદાયી ઘટનાઓનું નિયમન પણ લિમ્બિક તંત્ર હાઇપોથેલેમસ સાથે મળીને કરે છે. મોટિવેશનલ સેન્ટર. તો ધીસ ટોપિક very easy but very important for your NEET કે ભાઈ લિમ્બિક લોબ, લિમ્બિક તંત્રનું નિર્માણ કેવી રીતે થાય, એમાં કઈ કઈ રચનાઓ ભાગ લે. તો શું મેં તમને કીધું? બૃહદ મસ્તિષ્કનો બહારનો ભાગ પ્લસ ઊંડી રચનાના સમૂહો જેવા કે ભૂખરા દ્રવ્યનો ભાગ ધેટ ઇઝ એમિગ્ડાલા અને હિપોકેમ્પસ ભેગા મળીને લિમ્બિક લોબનું નિર્માણ કરશે. સેકન્ડ એમસીક્યુ, લિમ્બિક તંત્ર કોની સાથે મળીને? હાઇપોથેલેમસ. મતલબ લિમ્બિક તંત્ર અને હાઇપોથેલેમસ ભેગા મળીને વ્યક્તિની સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ, જાતીય વર્તણૂકો, લાગણીશીલ ક્રિયાવિધિઓ જેવી કે આનંદ, ગુસ્સો, ડર અને મોટિવેશનલ સેન્ટર પણ ધરાવે છે. પ્રેરણાદાયી ઘટનાઓ, પ્રેરણાદાયી ક્રિયાવિધિઓનું નિયમન પણ એમના દ્વારા થાય છે. એટલે આ જે છે એ અગ્ર મગજમાં આવશે. તો અગ્ર મગજમાં આટલું બાકી હતું, લિમ્બિક લોબ, એના વિશે આપણે ભણી ગયા. હવે આપણે ભણવાનું છે મધ્ય મગજ, ધેટ ઇઝ મિડ બ્રેઇન. મધ્ય મગજ, મિડ બ્રેઇન. તો પહેલા વાત કરી છે મધ્ય મગજના સ્થાનની. ક્યાં આવેલું છે? તો કે અગ્ર મગજના થેલેમસ અને અથવા તો હાઇપોથેલેમસ અને પશ્વ મગજના પોન્સ એટલે કે સેતુની વચ્ચે. અગ્ર મગજના થેલેમસ, હાઇપોથેલેમસ અને પશ્વ મગજના પોન્સ, પોન્સ એટલે કે સેતુની વચ્ચે આવેલ છે. નેક્સ્ટ એમસીક્યુ, બ્રેઇન સેરેબલ ડક્ટ મતલબ મસ્તિષ્ક તરલ નલિકા, જેને આપણે બોલતા હતા સેરેબલ એક્વાડક્ટ અથવા તો ડક્ટ ઓફ સાઇલિયસ અથવા તો મેસેનેફેલિક ડક્ટ. આગલા લેક્ચરમાં આપણે વાત કરી હતી. મસ્તિષ્ક તરલ નલિકા જે મગજમાં આવેલી તૃતીય ગુહા અને ચતુર્થ ગુહાને જોડે છે. મગજમાં આવેલી તૃતીય ગુહા અને ચતુર્થ ગુહાને જોડતો સાંકડો મધ્યસ્થ માર્ગ, જેને આપણે બોલતા હતા આઇટર અથવા તો મસ્તિષ્ક તરલ નલિકા, સેરેબ્રલ એક્વાડક્ટ અથવા તો એક્વાડક્ટ ઓફ સાઇલિયસ અથવા તો મેસેનેફેલિક ડક્ટ. તો ખાસ યાદ રાખવાનું છે મસ્તિષ્ક તરલ નલિકા
કે જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે મસ્તિષ્ક મેરુ જળથી ભરેલી હોય, આ મસ્તિષ્ક તરલ નલિકા કે જે તૃતીય ગુહા અને ચતુર્થ ગુહા સાથે જોડે છે, તો એનસીઈઆરટી માં વિધાન શું લખ્યું છે? મસ્તિષ્ક તરલ નલિકા મધ્ય મગજમાંથી પસાર થાય છે. એનસીઈઆરટી ના એક એક સેન્ટેન્સ ઉપર મિત્રો આપણે ફોકસ કરવાનું છે, કારણ કે નીટ નું પેપર લગભગ એનસીઈઆરટી બેઝ હોય છે, એટલે એનસીઈઆરટી ની એક પણ લાઈન આપણાથી ચૂકાવી જોઈએ નહીં. તો મસ્તિષ્ક તરલ નલિકા ધેટ ઇઝ બ્રેઇન સેરેબ્રલ એક્વાડક્ટ, તો આ મસ્તિષ્ક તરલ નલિકા જે છે જે મધ્ય મગજમાંથી પસાર થાય છે, જે તૃતીય ગુહા અને ચતુર્થ ગુહાને જોડે છે. તો વાત કરી રહ્યા છીએ આપણે મધ્ય મગજની મિડ બ્રેઇન, મધ્ય મગજ અગ્ર મગજના થેલેમસ, હાઇપોથેલેમસ અને પશ્વ મગજના સેતુની વચ્ચે આવેલ અને મસ્તિષ્ક તરલ નલિકા કે જે તૃતીય ગુહા અને ચતુર્થ ગુહાને જોડે છે, એ મધ્ય મગજમાંથી પસાર થાય. આગળ મધ્ય મગજ શું બનેલું છે, શેનું બનેલું છે? તો કીધું છે મધ્ય મગજ 4 નાના ચતુષ્કાય ખંડોનું બનેલું છે. મધ્ય મગજ એકદમ નાનું છે અને 4 નાના ચતુષ્કાય ખંડોનું બનેલું છે. ટોટલ 4 ખંડો છે, બરોબર. ઉપરના બે ખંડોને બોલવામાં આવે છે સુપીરિયર કોલિક્યુલી. સુપીરિયર એટલે ઉપર, તો ઉપર આવેલા બે ખંડોને મિત્રો આપણે બોલશું સુપીરિયર કોલિક્યુલી. નીચેના બે ખંડોને બોલવામાં આવે છે ઇન્ફીરિયર કોલિક્યુલી. મધ્ય મગજ 4 નાના ચતુષ્કાય ખંડોનું બનેલું છે. ઉપરના બે ખંડોને આપણે બોલશું સુપીરિયર કોલિક્યુલાઈ અને નીચેના બે ખંડોને બોલવામાં આવે છે ઇન્ફીરિયર કોલિક્યુલાઈ. સુપીરિયર કોલિક્યુલી દ્રષ્ટિની પરાવર્તી પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે અને ઇન્ફીરિયર કોલિક્યુલી જે છે શ્રવણની સાંભળવાની પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કરે છે, બરોબર. તો આટલું ખાલી મધ્ય મગજમાંથી યાદ રાખવાનું છે. મધ્ય મગજ બહુ નાનું છે. હવે મુખ્ય ટોપિક જે છે એ છે પશ્વ મગજ. પશ્વ મગજ જેને આપણે બોલશું હિન્ડ બ્રેઇન. અગ્ર મગજ વિશે આપણે ભણી ગયા, મધ્ય મગજ વિશે ભણી ગયા અને હવે મગજનો છેલ્લો ભાગ, પાછળનો ભાગ, જેને આપણે બોલશું પશ્વ મગજ. તો પશ્વ મગજ જે છે એ 3 ભાગ ધરાવે છે. બધાને તમને ખ્યાલ છે, અનુમસ્તિષ્ક, પોન્સ એટલે કે સેતુ અને મીડ્યુલા ઓબ્લોંગેટા. મીડ્યુલા ઓબ્લોંગેટા એટલે કે લંબ મજ્જા. તો 1 બાય 1 આપણે એક ભાગને ભણવાના છે. પહેલા આપણે ભણશું અનુમસ્તિષ્ક, બરોબર. તો આકૃતિમાં તમે જો આ ભાગ જે છે કયો ભાગ છે? આકૃતિ દોરી છે, આ જે છે એ છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એટલે કે અગ્ર મગજનો ભાગ થશે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. આ જે ભાગ જે છે, આ ભાગ, આને બોલવામાં આવે છે અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક, બરોબર. આ સાઈડ આકૃતિ છે, આની આ જ આકૃતિ મેં તમને ઉપરથી દોરીને બતાવી છે. ઉપરથી તમે આકૃતિને જોશો ત્યારે તમને કેવું દેખાશે? તો જો આ જે થશે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ. અનુમસ્તિષ્કમાં શું છે? તો કે અનુમસ્તિષ્ક, ફરીવાર ધ્યાન અહીંયા, અનુમસ્તિષ્ક બે નાના નાના, એક અને આ બે, એક બે નાના નાના અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને એ બંનેને જોડતું એક નાનું વર્મીસ. તો મતલબ અનુમસ્તિષ્કનો આપણે ટોટલ મારીએ, અનુમસ્તિષ્કમાં કોનો કોનો સમાવેશ થાય? તો આપણે એવું લખી શકીએ બે નાના અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને એક વર્મીસ ધરાવે છે, બરોબર છે. અનુમસ્તિષ્કમાં શું આવશે? તો અનુમસ્તિષ્કની અંદર બે નાના નાના અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને બંનેને જોડીને આવેલું એક નાનું વર્મીસ ધરાવે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. અનુમસ્તિષ્ક સેરેબ્રમ, અનુમસ્તિષ્ક તો કે બે નાના નાના અનુમસ્તિષ્ક, અહીંયા બે નાના નાના અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને એને જોડતા એક નાના વર્મીસનું બનેલું છે. ખાસ હવે આકૃતિમાં તમે જોશો, ખાસ યાદ રાખવાનું છે, અનુમસ્તિષ્કને આર્બોર વિટે અથવા તો બોલવામાં આવે છે ટ્રી ઓફ લાઈફ. યાદ રાખજો, ટ્રી ઓફ લાઈફ. તો વોટ ઇઝ આર્બોર વિટે? આ ટ્રી ઓફ લાઈફ શું છે, બરોબર છે. તો તમે આકૃતિમાં તમે જો અહીંયા, તો કે અનુમસ્તિષ્કની અંદર આ રીતે અંદરની તરફ તમે તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિમાં જોશો તમને વધારે ખ્યાલ આવશે. તો કે આ રીતે અંદર તરફ શ્વેત દ્રવ્યની બનેલી વૃક્ષ જેવી ટ્રી, વૃક્ષ જેવી શાખામય રચના. યાદ રાખજો, શ્વેત દ્રવ્ય મતલબ વ્હાઇટ મેટર. શ્વેત દ્રવ્યની બનેલી વૃક્ષ જેવી શાખામય રચના જોવા મળશે. અનુમસ્તિષ્કની અંદર વ્હાઇટ મેટર,
શ્વેત દ્રવ્યની બનેલી વૃક્ષ જેવી શાખામય રચનાઓ, ડાળી કેમ વૃક્ષમાંથી એક ડાળીમાંથી બીજી ડાળી નીકળતી હોય એ રીતે અનુમસ્તિષ્કની અંદર શ્વેત દ્રવ્ય વ્હાઇટ મેટરની બનેલી વૃક્ષ જેવી શાખામય રચનાઓ જોવા મળશે અને આ શ્વેત દ્રવ્યની બનેલી વૃક્ષ જેવી શાખામય રચનાને બોલવામાં આવે છે આર્બોરવિટે, ધેટ ઇઝ ટ્રી ઓફ લાઈફ. શું કામ ટ્રી ઓફ લાઈફ કીધું છે? તો કે આ જે અનુમસ્તિષ્કની અંદર આવેલી આ જે શ્વેત દ્રવ્યની બનેલી શાખામય રચનાઓ જે છે એ આપણા શરીરની અંદર થતી સ્નાયુની પ્રક્રિયાઓ, મસલ સાથે સંકળાયેલી જે કાંઈ પ્રક્રિયાઓ છે, સ્નાયુની પ્રક્રિયાઓ જેવી કે દોડવું, ચાલવું, વાતચીત કરવી, ટાઈપિંગ કરવું, મતલબ મસલ કોન્ટ્રેક્શન સાથે સંકળાયેલી જે કાંઈ પ્રક્રિયાઓ છે, જે કાંઈ ક્રિયાવિધિઓ છે એનું નિયંત્રણ અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. તો આ એમસીક્યુ જે છે એ નીટમાં પૂછાઈ ગયેલો છે. વોટ ઇઝ આર્બોરવિટે? ટ્રી ઓફ લાઈફ એટલે શું? બરોબર છે. અને શેનું બનેલું હોય? તો ટ્રી ઓફ લાઈફ જે છે શ્વેત દ્રવ્યની બનેલી અનુમસ્તિષ્કનો ભાગ છે. અનુમસ્તિષ્કની અંદર આવેલી શ્વેત દ્રવ્યની બનેલી વૃક્ષ જેવી શાખામય રચના જેને આપણે બોલશું આર્બોરવિટે, ઇટ ઇઝ ટ્રી ઓફ લાઈફ એટલે અનુમસ્તિષ્ક, કારણ કે એ સ્નાયુની પ્રક્રિયાઓનું નિયમન કરે છે. તો આ વાત થઈ ગઈ અનુમસ્તિષ્કની પશ્વ મગજનો પહેલો ભાગ. આગળ વાત કરીએ સેતુ. નામ ઉપર તમને ખબર હશે સેતુ અથવા તો આપણે બોલશું પોન્સ. અંડાકાર રચના છે આ સેતુ, અંડાકાર રચના છે. આટલો ભાગ જે છે સેતુનો ભાગ થશે. અંડાકાર રચના કોને કોને જોડે છે? તો અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને જોડવાનું કામ કરે છે સેતુ. અને બીજું સેતુનું કામ શું છે? તો કે ઉર્મિ વેગનું વહન કરવું. કોની કોની વચ્ચે? આકૃતિમાં તમે જુઓ, મેં આકૃતિ પ્રમાણે દોરેલી છે. અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. અનુમસ્તિષ્ક અને લંબમજ્જા, પેન ઉપર ધ્યાન રાખજો. લંબમજ્જા અને અનુમસ્તિષ્ક વચ્ચે ઉર્મિ વેગનું વહન વાયા સેતુ થ્રુ થાય. એટલે અનુમસ્તિષ્ક અને લંબમજ્જા વચ્ચે ઉર્મિ વેગનું વહન કરવાનું કામ સેતુનું છે. એ જ રીતે અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક બાહ્યક અથવા તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ, અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે પણ ઉર્મિ વેગનું વહન વાયા સેતુ થ્રુ થશે. તો સેતુ અંડાકાર રચના છે. પોન્સ કોને કોને જોડવાનું કામ કરે? અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને જોડવાનું કામ કરે છે. અને ઉર્મિ વેગનું વહન વાયા સેતુ થ્રુ થાય. કોની કોની વચ્ચે? લંબમજ્જા અને અનુમસ્તિષ્ક વચ્ચે ઉર્મિ વેગનું વહન વાયા સેતુ થ્રુ થશે. અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે પણ ઉર્મિ વેગનું વહન વાયા સેતુ થ્રુ થાય છે. તો આ વાત થઈ ગઈ પશ્વ મગજના બીજા ભાગની, એટલે સેતુ, પોન્સ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, લંબમજ્જા. તેને આપણે બોલશું મીડ્યુલા ઓબ્લોંગેટા. લંબમજ્જા પિરામિડ આકારનો, આ જે સૌથી પાછળનો ભાગ જે છે, પિરામિડ આકારનો સૌથી પાછળનો ભાગ લંબમજ્જા. અને આપણે બધાને ખબર છે કે લંબમજ્જા પછી કરોડરજ્જુ તરીકે આપણા કરોડ સ્તંભમાં લંબાય. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે લંબમજ્જા ચતુર્થ ગુહાને ઘેરીને આવેલી છે. અને લાસ્ટ, લંબમજ્જામાં કયા કયા કેન્દ્રો હોય? તો શ્વસન માટેના કેન્દ્રો, હૃદ પરિવહન તંત્ર સાથે સંકળાયેલા કેન્દ્રો, જઠરમાંથી થતા સ્ત્રાવના નિયમન માટેના કેન્દ્રો. ધીસ ઇઝ એનસીઈઆરટી સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે શ્વસન માટેના કેન્દ્રો, હૃદ પરિવહન તંત્ર અને જઠરમાંથી થતા સ્ત્રાવ માટેના નિયમન કેન્દ્રો લંબમજ્જા ધરાવે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો પશ્વ મગજના ત્રણે ત્રણ ભાગની, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. અને લાસ્ટ, ઘણી બધી વાર પૂછાઈ ગયેલો એમસીક્યુ કે મસ્તિષ્ક સ્તંભ, એક શબ્દ છે મસ્તિષ્ક સ્તંભ, ધેટ ઇઝ બ્રેન સ્ટેમ. યાદ રાખજો, મસ્તિષ્ક સ્તંભ, બ્રેન સ્ટેમ. તો મસ્તિષ્ક સ્તંભમાં કોણ કોણ ભાગ લે છે? કઈ કઈ રચનાઓ ભેગી મળીને મસ્તિષ્ક સ્તંભનું નિર્માણ કરે? તો મધ્ય મગજ અને પશ્વ મગજ. ખાસ યાદ રાખજો, મધ્ય મગજ અને પશ્વ મગજ ભેગા મળીને બ્રેન સ્ટેમ એટલે કે મસ્તિષ્ક સ્તંભનું નિર્માણ કરે છે. એની જગ્યાએ તમને આવું પણ લખેલું આપે તો કે મસ્તિષ્ક સ્તંભ બરાબર શું થાય? તો કે મધ્ય મગજ પ્લસ પશ્વ મગજની જગ્યાએ હું શું લખી શકું? અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. તો મસ્તિષ્ક સ્તંભમાં કોનો કોનો સમાવેશ થાય? તો આવું પણ તમે કહી શકો, મધ્ય મગજ અને પશ્વ મગજ ભેગા મળીને મસ્તિષ્ક સ્તંભનું નિર્માણ કરે. અથવા આવું પણ લખી શકો, મધ્ય મગજ અને પશ્વ મગજ જગ્યાએ શું આવશે? અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા ભેગા મળીને
મસ્તિષ્ક સ્તંભ એટલે કે બ્રેન સ્ટેમનું નિર્માણ કરે છે. બરોબર. તો ફરીવાર થોડું રિવિઝન કરી લઈએ. આજે આપણે ભણ્યા અગ્ર મગજની અંદર આવેલો એક ભાગનું નામ છે લિમ્બિક લોબ. શું મેં યાદ રાખવાનું કીધું? જોતા જજો કે ભાઈ લિમ્બિક ખંડની અંદર કોનો સમાવેશ થાય. તો મને કહ્યું છે બૃહદ મસ્તિષ્કનો અંદરનો ભાગ પ્લસ ઊંડી રચનાના સમૂહો જેવા કે ભૂખરા દ્રવ્યનો સમૂહ, એમિગ્ડાલા અને હિપોકેમ્પસ ભેગા મળીને લિમ્બિક તંત્રનું નિર્માણ કરશે. લિમ્બિક તંત્ર હાઇપોથેલેમસ સાથે મળીને આનું નિયમન કરશે પ્લસ મોટિવેશન સેન્ટર પણ ધરાવે છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. લિમ્બિક લોબમાંથી મધ્ય મગજનું સ્થાન, મધ્ય મગજમાંથી યાદ રાખજો મસ્તિષ્ક તરલ નલિકા કે જે તૃતીય અને ચતુર્થ ગુહાને જોડે છે એ મધ્ય મગજમાંથી પસાર થાય. 4 ખંડો સુપિરિયર કોલિક્યુલી, ઇન્ફિરિયર કોલિક્યુલી. પશ્વ મગજમાંથી શું યાદ રાખશો? અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. અનુમસ્તિષ્કની અંદર આવેલી શ્વેત દ્રવ્યની બનેલી વૃક્ષ જેવી શાખામય રચના આર્બોરવિટેડ ટ્રી ઓફ લાઈફ. અને આજે છે સ્નાયુની પ્રક્રિયા, દોડવું, ચાલવું, વાતચીત કરવી જેવી સ્નાયુની પ્રક્રિયાનું નિયમન કરશે. સેતુ અંડાકાર રચના અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને જોડે છે. અને ઉર્મિ વેગનું વહન લંબમજ્જા અનુમસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક અને બૃહદ મસ્તિષ્ક બાહ્યકની વચ્ચે કરશે. ફાઇનલી લંબમજ્જા પિરામિડ આકારનો ભાગ ચતુર્થ ગુહાને ઘેરીને આવેલી. આ બધાનું નિયમન માટેના કેન્દ્રો લંબમજ્જામાં આવેલા હોય. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એમસીક્યુ, બ્રેન સ્ટેમ મસ્તિષ્ક સ્તંભમાં કોનો સમાવેશ થાય? મધ્ય મગજ, પશ્વ મગજ બોલો, અથવા તો મધ્ય મગજ, અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા ભેગા મળીને બ્રેન સ્ટેમ એટલે કે મસ્તિષ્ક સ્તંભનું નિર્માણ કરે છે. તો વિદ્યાર્થીઓ, આ સાથે આપણે મનુષ્યના મગજનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. ત્રણે ભાગો વિશે આપણે ભણી ગયા. અગ્ર મગજ પણ ભણ્યા, મધ્ય મગજ પણ ભણ્યા અને પશ્વ મગજ પણ આપણે ભણી ગયા. બરોબર છે. તો વ્યવસ્થિત લેક્ચરને જોજો, પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી લેક્ચરને જોજો, લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરાવર્તિત ક્રિયા વિશે અભ્યાસ જે છે એ કરીશું.